તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદની થઈ શકે છે, ત્યારે હવામાન વિભાગની માવઠા અંગેની આગાહી છે। આવતીકાલે 9 અને 9 જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે, બીજી માર્ચે 4 જિલ્લામાં માવઠું થઈ શકે છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર। કાલથી 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। 9 જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે। કાલથી 2 દિવસ કમોસમી વરસાદ માટે તૈયાર થઈ જજો, કારણ કે આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે હવામાન વિભાગ તરફથી માવઠાની આગાહી કરાઈ છે। તો કઈ કઈ જગ્યાએ આવતીકાલે વરસાદ થઈ શકે છે, મેપના માધ્યમથી જાણીશું કે ક્યાં વરસાદ થવાનો છે, માવઠું થઈ શકે છે, કે જેથી કરી ખેડૂતોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે। સૌપ્રથમ તો કચ્છ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આવતીકાલે વરસાદ થઈ શકે છે। તમામ ખેડૂતો સાવધાન થઈ જજો। દાહોદમાં પણ આવતીકાલે વરસાદ થઈ શકે છે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આવતીકાલે વાતાવરણમાં બદલાવ આવી શકે છે। હવે વાત 2 માર્ચે ક્યાં થઈ શકે છે વરસાદ, તેની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં થઈ શકે છે આ કમોસમી વરસાદ। સાથે કચ્છ માટે પણ આગાહી કરવામાં આવી છે। કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 માર્ચે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જગતના તાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે। 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે। પાટણ અને મહેસાણામાં માવઠાની શક્યતા છે। કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં માવઠાની શક્યતા છે। પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી, એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી, જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે। જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડીલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ। તો હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની। અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ। જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામ્યજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું। અને તમે ભોજન પીરસું એ બદલ તમે હાજરી દીધી બદલ સર્વ ગામ વતી, સરપંચ વતી, અમારા મિત્ર મંડળ વતી, યોગેશ્વર સમિતિ વતી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની
આજે અનંત ને રાધિકાનું સેલિબ્રેશન આપણે ગામથી શરૂ કર્યું. વાહ ભાઈ, વાહ ભાઈ. મારા મમ્મી પણ જામનગરના, આપણે બધા એક જ ગામના, અને આ આપણે 30 વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે એટલું આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું. એના માટે તમારો અને માતાજીનો આશીર્વાદ, બહુ બહુ આભાર. બધાને બરાબર જમાડજો અને અમારા સ્વાગતમાં તમારા પ્રસંગમાં અમે સહભાગી થયા એ બદલ અમે અમારી હવે અમારો પ્રસંગ જ આજથી શરૂ છે. નામનો સાહેબ મેસેજ એવા મળ્યા કે અમારો સરપંચ સાહેબ એવો છે અમે બે હામાં લડીએ પાછા ચૂંટણી પતી જાય એટલે ભેગા સાથે અને તમે ભોજન પીરસશું. રાધિકાના નાની અને માતા પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51,000 સ્થાનિક રહેવાસીઓને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે ભોજન પીરસવામાં આવ્યું. આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી પણ ચાલુ રહેશે. અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે. ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોક સંગીતનો પણ આનંદ માણ્યો હતો. અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે. અંબાણી પરિવાર શુભ પારિવારિક અને પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે. સદીઓ જૂની કહેવત છે કે માનવ સેવા એ જ માધવ સેવા. માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે અને આ કહેવતને તેમણે ચરિતાર્થ કરી છે. 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને આ રૂડા અવસરની શરૂઆત અંબાણી પરિવારે જામનગરના આવેલા જોગવડવાડામાં કરી હતી. आज हमारे गांव जोगोड़ में बहुत नामी बहुत बढ़िया प्रसंग किया है. धीरू भाई अंबानी परिवार बहुत बढ़िया सबको खाना खिलाया है. यहाँ पे मुकेश अंबानी और उनके परिवार के साथ सभी लोग आए थे और हमको खाना खिलाया, बहुत अच्छा लगा. मुकेश अंबानी जी जो कि हमारे हम माने तो सर्वस्व है, वो इधर आए थे और आज इधर का माहौल देखोगे तो बहुत लोगों में खुशी है कि जिसका आप हिसाब नहीं लगा सकते हो कि हमारे जो भगवान है वो इधर आए थे. જામનગરના જોગોળમાં અંબાણી પરિવારને ત્યાં રૂડો અવસર છે ત્યારે મુકેશ અંબાણી પરિવાર સાથે ગ્રામજનો વચ્ચે આવ્યા હતા અને ભોજન પણ પરોસ્યું હતું. આપણી સાથે અહીંના સ્થાનિકો છે, પારંપરિક પોશાકમાં હતા, તેમનું સ્વાગત પણ કર્યું, મીઠડા લીધા. શું કહેશો બેન, પહેલી વાર મુકેશભાઈ અંબાણી જેવા ધનાઢ્ય આપણી વચ્ચે આવ્યા અને આપણા ગામમાં આવે છે? સારું લાગ્યું, આ બહુ સારું લાગ્યું. વખત આવ્યા ગામમાં આવ્યા, બધાને જમણવાર આપ્યું અને બહુ સરસ, બધાને આમ આનંદ બહુ વધારે આવ્યો, બધાને આનંદ આવ્યો. શું કહેશો બેન, કારણ કે ઘરને ત્યાં પ્રસંગ હોય ને એવી રીતના આખા ગામને જમાડ્યું છે? હા એકદમ જ બહુ જ આનંદ આવ્યો. અહીંયા જ આ બધું હતું, જોગવડની અંદર જ છે લગન. જોગવડની હતું. શું કહેશો બેન, પારંપરિક પોશાક પણ પહેર્યો છે અને આમ પણ આ પટ્ટો છે એ ખાસ કરીને માલધારી પટ્ટો છે અને અહીંયા જ્યારે મુકેશભાઈ આવતા હોય કેવું અનુભૂતિ થઈ? અમને એમ થયું કે અમારા ફેમિલી મેમ્બરના જ લગ્ન છે એવો અનુભવ લાગ્યો. મતલબ ફેમિલી મેમ્બરનો લગ્ન છે તેવો જ અનુભવ આવ્યો હતો ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પારંપરિક વેશભૂષાઓ સાથે મહિલાઓ છે તેમને પીરસવામાં આવ્યું. ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છે તે પણ આવ્યા હતા. મુકેશભાઈએ પણ અહીં આવ્યા હતા અને ભજીયાની લિજ્જત માણી હતી. ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ આ તકે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.